મોર્નિંગ યસ આજે હું સ્ટોક તો સમજાવું એની પહેલાં હું એમએસસીઆઈ ઇન્ડેક્સની વાત કરવા માંગીશ કે એમએસસીઆઈ ઇન્ડેક્સમાં જે બદલાવ કરવામાં આવે છે એની સૌ પહેલાં હું તમને વાત કરવા માંગીશ તો એમએસસીઆઈ ઇન્ડેક્સમાં કુલ 7 શેરનો સમાવેશ કરવામાં આવ્યો છે। તો સૌ પહેલાં હું તમને 7 શેર કયા છે એ જણાવી દઉં। એમાં સૌ પહેલાં દિક્સન ટેકનોલોજી, ઓઇલ ઇન્ડિયા, વોડાફોન આઈડિયા, ઝાયડસ લાઈફ સાયન્સ, આરવીએનએલ, પ્રેસ્ટીજ એસ્ટેટ અને ઓએફએસએસ આ 7 ઇન્ડેક્સ શેર છે કે જેનો ઇન્ડેક્સમાં સમાવેશ થયો છે। હવે બહાર જનારો શેર એક છે કે બંધન બેંક કે જેમાં આજે આપણને એક આઉટફ્લો થતું એક જોવા મળી શકશે કે જેનો ઓલમોસ્ટ 12.5 કરોડનો આઉટફ્લો થશે કે જ્યારે ઇન્ડેક્સની બહાર જશે એટલે એમાં એક આઉટફ્લો થતું જોવા મળશે બંધન બેંકમાં। પરંતુ સૌથી મોટી એક જે ધ્યાન રાખવાનું રહેશે જે એચડીએફસી બેંક કે જે સૌ કોઈનો ઇંતજાર હતો કે જે એચડીએફસી બેંકમાં એક વેટેજ વધી શકે છે કે જે ફાઇનલી આવ્યું છે કે એચડીએફસી બેંકમાં કુલ 2 ભાગમાં અહીંયાથી આપણને વેટેજ વધતું જોવા મળી શકશે। એક ઓગસ્ટમાં અને બીજું નવેમ્બરમાં એમનું વેટેજ વધશે અને ઓગસ્ટમાં 0.37%થી વેટેજ વધીને 0.56% ઉપર આપણને જોવા મળશે અને વેટેજ વધવાથી કુલ $1.8 બિલિયન આપણને અહીંયા ખરીદારી જોવા મળી શકે છે એચડીએફસી બેંકમાં। પરંતુ આ જે રીતના જે વાત હતી કે એક હિસ્સામાં આપણને કંઈક આ બદલાવ થતો જોવા મળતો પરંતુ કે 2 ભાગમાં આપણને અહીંયાથી જે વેટેજ વધતું જોવા મળે એના કારણે જે મોટું એન્ટિસિપેટ માર્કેટમાં જે સંભાવના હતી એ આપણને થોડીક અહીંયા ઓછી જોવા મળી શકે છે। આ વાતથી આપણે એમએસસીઆઈ ઇન્ડેક્સની જે બધા સ્ટોક સ્પેસિફિક આપણે વાત કરવા માંગીશ। સૌ પહેલાં વોડાફોન આઈડિયા તમારી નજર પર રાખીશું કે વોડાફોન આઈડિયાના જે પરિણામ આવે છે થોડા કમજોર જોવા મળે છે કે એમની જે ખોટ છે ઘટી છે જરૂર કે એમની જે 7,675 કરોડ હતી જે ઘટીને 6,432 કરોડ પર આવી છે। એમની આવક 0.9% વધીને 10,508 કરોડ પર આવી છે। ઇબિટડામાં 3%નો ઘટાડો થયો છે અને માર્જિન 40.9% હતા જે ઘટીને 40% ઉપર આપણને જોવા મળી રહ્યા છે અને કંપનીનું આરપુ એ પણ આપણને ફ્લેટ જોવા મળ્યું છે 146 ઉપર એટલે કે કોઈ ખાસ એન્ટિસિપેટ આપણને નંબરમાં જોવા નથી મળ્યા વોડાફોન આઈડિયામાં। જે બાદ એનએમડીસીની વાત કરવા માંગીશ। એનએમડીસીના જે સૌ પહેલાં હું નફાની વાત કરું તો કંપનીનો નફો 1,661 કરોડ હતો જે 18.2% વધીને 1,966 કરોડ પર આવ્યો છે। આવક માત્ર 0.4% એટલે કે અહીંયા ફ્લેટ આપણને આવક જોવા મળી છે 5,414 કરોડ ઉપર। ઇબિટડા 17% વધીને 2,340 કરોડ ઉપર અને માર્જિન 37%થી વધીને 43.2% એટલે ઓવરઓલ નંબર જોવા જઈએ તો કંપનીએ સારા આપ્યા છે એનએમડીસીએ। જે બાદ હિન્દુસ્તાન કોપરની તમને વાત કરવા માંગીશ। હિન્દુસ્તાન કોપરે પહેલા ત્રિમાસિકમાં આવક 33% વધીને 494 કરોડ આવી છે જ્યારે કંપનીનો નફો 47 કરોડથી 2 ગણો વધીને 113 કરોડ આવ્યો છે। કંપનીના ઇબિટડા ₹83 કરોડ હતા એમાં પણ ઓલમોસ્ટ 2 ગણો વધારો થયો છે જે ઓલમોસ્ટ 188 કરોડ પર આવ્યો છે અને કંપનીના માર્જિન 22.4% હતા જે ઓલમોસ્ટ આપણને અહીંયાથી 50%નો ગ્રોથ સાથે 38.2% જોવા મળે છે એટલે કે હિન્દુસ્તાન કોપરમાં પણ આપણને ઓપરેશનલી નંબર ઘણા સારા જોવા મળે છે। જે બાદ હું વાત કરવા માંગીશ ઓલેક્ટ્રા ગ્રીનટેકની। ઓલેક્ટ્રા ગ્રીનટેકમાં કંપનીનો નફો 34.2% વધ્યો છે જે ₹24.3 કરોડ આવ્યો છે। કંપનીની આવક 45.3% વધીને ₹313.9 કરોડ આવી છે અને કંપનીની અન્ય આવક 1.2 કરોડ હતી જે વધીને 3.06 કરોડ વધી છે અને કંપનીના જુલાઈ 29થી જે વેંકટેશ્વર પ્રદીપ કુરુમુરુને ફરીથી એમડીનું પદ અહીંયાથી સોંપવામાં આવશે 3 વર્ષ માટે જે આ એક ધ્યાનમાં તમારે રાખવાની જરૂર છે। જે બાદ હુડકોના એક નંબર આવે છે। કંપનીના નંબરની વાત કરું તો નફો 25.2% વધીને ₹557.8 કરોડ પર આવે છે અને વ્યાજની આવક કંપનીની 11.2% વધીને ₹724.7 કરોડ પર આપણને જોવા મળ્યા છે। જે બાદ જેન્સોલ એન્જિનિયરિંગની વાત કરવા માંગીશ। જેન્સોલ એન્જિનિયરિંગ તમારા રડાર પર હોવું જોઈએ। કંપનીની આવક 2 ગણી વધી છે જે ઓલમોસ્ટ ₹295 કરોડ પર આવી છે। નફો પણ 2 ગણો વધ્યો છે જે 21 કરોડ આવ્યો છે અને કંપનીના ઇબિટડા જે 37 કરોડ હતા જેમાં 2 ગણાથી પણ વધારો કહી શકાય જે ઓલમોસ્ટ 88 કરોડ પર આવે છે અને માર્જિન પણ 25.3%થી ઇમ્પ્રૂવ થઈને 29.7% પર જોવા મળે છે। પરંતુ નિરાશા એક જોવા મળી છે તો કેમ્પસ એક્ટિવવેર કે કેમ્પસ એક્ટિવવેરની આવક 4.1% ઘટી છે, નફો 19% ઘટ્યો છે અને ઇબિટડા 22% ઘટીને 52 કરોડ પર આવ્યા છે અને માર્જિન 18.7%થી ઘટીને 15.3% પર આવે છે એટલે કે ઓવરઓલ કંપનીનું ટોપ લાઇન, બોટમ લાઇન, ઇબિટડા એટલે કે ઓપરેશનલી નંબર દરેકમાં આપણને એક નિરાશા જોવા મળી છે। તો આ બધા સ્ટોક છે કે જેમાં આજે આપણને મોટી એક્સચેન્જ જોવા મળી શકે છે અને જેમ વાત કરીએ આપણે કે એમએસસી ઇન્ડેક્સમાં જે પણ બદલાવ થયા છે કે જે અમુક શેર ઇન થયા છે અને અમુક આઉટ થયા છે તેમાં પણ આપણને એક મોટી એક્સચેન્જ જોવા મળી શકે છે। તો દરેક સ્ટોક તમારા વોચલિસ્ટમાં આવવો જરૂરી છે।